માળિયા હાટીનામાં લોહાણા જ્ઞાતિના કક્કડ પરિવારમાં ત્રણ બહેનોના એકના એક ભાઈનું અવસાન થતાં ભાઈને કાંધ આપી સ્મશાન યાત્રામાં ત્રણ બહેનો જોડાઈ હતી। સામાન્ય રીતે ઘણી બધી જ્ઞાતિમાં બહેનો સ્મશાન યાત્રામાં આવતી નથી અને લોકો એમ પણ કહે છે કે દીકરીઓને બહેનોને સ્મશાન યાત્રામાં જવાય નહીં। આવી જૂનવાણી માન્યતાને એક બાજુ મૂકીને કક્કડ પરિવારની ત્રણ બહેનોએ સમાજને નવો રાહ ચીંધ્યો છે। માળિયા હાટીનામાં લોહાણા મહાજન વાડી પાસે રહેતા દલાલ ભરતભાઈ ગોવિંદભાઈ કક્કડ ઉંમર વર્ષ 62નું આજે અવસાન થતાં ત્રણેય બહેનો જોડાઈ હતી। તેમના ત્રણેય બહેનો દક્ષાબેન, નીતાબેન અને હિનાબેન છે। આજે ભરતભાઈનું અવસાન થતાં તેમની ત્રણેય બહેનોએ ભરતભાઈના અંતિમ સંસ્કારની બધી જ વિધિ કરી છે। ઘર પાસેથી કાંધ આપીને સ્મશાન યાત્રામાં જોડાઈને ત્રણેય બહેનોએ 4 પરિક્રમા કરીને અગ્નિ સંસ્કાર કર્યો છે। આમ કક્કડ પરિવારની આ બહેનો સમાજને નવો રાહ ચીંધ્યો છે। ભરતભાઈ બ્રહ્માકુમારીઝના ખાસ અનુયાયી અને સેવક હોવાથી કેશોદ અને માળિયા હાટીના બ્રહ્માકુમારી સેન્ટરના બહેનો રૂપાબહેન, મીતાબહેન અને ગીતાબહેને ભરતભાઈના ઘરે આવીને ભરતભાઈને શ્રદ્ધાંજલિ આપી પરિવારને આશ્વાસન આપીને સ્મશાન યાત્રામાં જોડાઈને ભરતભાઈની અંતિમ વિદાય આપીને તેમના કાર્યોને યાદ કર્યા હતા અને મૌન પાળી પુષ્પાંજલિ આપી હતી।